નમસ્કાર મિત્રો, હું પરેશ ચાવડા એજ્યુ સફરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો ચાલો આજે જોઈએ તારીખ 21 થી 22 ફેબ્રુઆરી 2017ના અગત્યના મુદ્દાઓ. સૌપ્રથમ શરૂઆત કરીએ મિત્રો, તો એરપોર્ટ પર મુસાફરોને સેવા આપવા માટે પુણે એરપોર્ટ દેશમાં પ્રથમ અને વિશ્વમાં 29મા નંબરનું સ્થાન ધરાવે છે. મિત્રો આપણે વાત કરીએ કે પેસેન્જરને સારી સેવા આપવા માટે જે એવોર્ડ અપાય છે તેને ASQ એવોર્ડ તરીકે ઓળખી શકાય. અહીંયા લખીએ તો ASQ, જેનું પૂરું નામ થાય છે એરપોર્ટ સર્વિસ ક્વોલિટી એવોર્ડ. ત્યાર પછીની વાત કરીએ તો 20મી ફેબ્રુઆરી 2009ના રોજ કોલકાતા હાઈકોર્ટના જસ્ટિસ સેન વિરુદ્ધ ભ્રષ્ટાચારના આરોપસર મહાભિયોગ લાદવામાં આવેલ. મિત્રો આપણે વાત કરી કે મહાભિયોગ એટલે શું, તો મહાભિયોગ એ રાષ્ટ્રપતિ અથવા તો કોર્ટના જસ્ટિસ વિરુદ્ધ કોઈ કાયદાકીય પ્રક્રિયા કરવાની હોય ત્યારે મહાભિયોગની પ્રક્રિયા છે એ કરવામાં આવે છે. કોલકાતાના જજ સૌમિત્ર સેન વિરુદ્ધ ભ્રષ્ટાચાર મામલે મહાભિયોગનો જે વિકલ્પ છે એ વિચારવામાં આવ્યો હતો. ત્યાર પછીની વાત કરીએ તો આગામી 22મી ફેબ્રુઆરી 2017ના રોજ મુંબઈ ખાતે એમ્યુઝમેન્ટ પાર્ક ઇન્ડસ્ટ્રીઝનો 17મો એક્સપો આયોજિત થશે. આ એક્સપોનું આયોજન ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ એમ્યુઝમેન્ટ પાર્ક એન્ડ એટ્રેક્શન દ્વારા કરવામાં આવે છે, જેને આપણે ટૂંકા નામમાં IAIPA દ્વારા ઓળખી શકીએ. દક્ષિણ ભારતના તિરુવનંતપુરમમાં 24 ફેબ્રુઆરી 2017થી લોકકલા ઉત્સવની શરૂઆત થશે. મિત્રો આપણે જણાવીએ કે લોકકલા ઉત્સવમાં વિવિધ પ્રકારના લોકનૃત્યોની ઝલક આપણને જોવા મળતી હોય છે. ત્યાર પછીની વાત કરીએ તો 25 ફેબ્રુઆરી 2017ના રોજ મુંબઈ ખાતે LIC ગેટવે ફેસ્ટિવલની શરૂઆત થશે. મિત્રો LIC છે એને તો આપ સારી રીતે ઓળખતા જશો, જેને આપણે બોલીએ છીએ લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન, અને જે સંસ્થા આપણું વીમા કવચને કવર કરે છે. મિત્રો આ ફેસ્ટિવલ સાહિત્યનો ત્રીજો ઉત્સવ છે એમ કહી શકાય. આ ફેસ્ટિવલમાં કોસલી કવિ હળધર નાગને પ્રથમ ગેટવે લિટ ફેસ્ટ લાઈફ ટાઈમ એવોર્ડથી સન્માનવામાં આવશે. ત્યાર પછીની વાત કરીએ તો હાલ ભારતનું કેરળ રાજ્ય ઘટતી જતી સ્થિતિએ નેચરલ રબરનું ઉત્પાદન કરવામાં અન્ય રાજ્યો કરતાં અગ્રેસર છે. મિત્રો દરેક રાજ્યને પોતાને ત્યાં થતા ઉત્પાદન માટે એક આગવું નામ મળે છે. જેમ કે કર્ણાટક છે તો કર્ણાટકનો કુર્ગ પ્રદેશ એ કોફીના ઉત્પાદન માટે જાણીતો છે, અને વળી અસમ એ ભારતની સૌથી વધારે ચા છે એ પકવે છે. ભારત દેશના પૂર્વ ચીફ જસ્ટિસ અલ્તમસ કબીરનું 68 વર્ષની વયે કોલકાતા ખાતે અવસાન થયેલ છે. મિત્રો એક વાત આપણે એ પણ કહીએ કે તેઓ દેશના 39મા ચીફ જસ્ટિસ હતા. ત્યાર પછીની વાત કરીએ તો વિશ્વમાં સૌથી વધારે સ્ટીલનું ઉત્પાદન ચીન દેશ દ્વારા થાય છે, જ્યારે ભારત સ્ટીલના ઉત્પાદનમાં ત્રીજા નંબરે આવતો દેશ છે. મિત્રો આપણે એક વાત એ પણ જણાવીએ કે સ્ટીલ ઉત્પાદનમાં જે ભારતની અંદર એટલે કે જે કામ કરનારી એક સંસ્થા છે, જે સંસ્થાને આપણે SAIL નામથી ઓળખી શકીએ, જેનું પૂરું નામ થાય છે સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ, જેને બોલાય છે સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ, અને આ સંસ્થાનું વડું મથક દિલ્હી ખાતે આવેલ છે. ત્યાર પછીનો મુદ્દો, આગામી મે માસથી પ્રોવિડન્ટ ફંડની રકમ મેળવવા ઓનલાઈન અરજી કર્યા બાદ માત્ર 3 કલાકમાં એ રકમ લાભાર્થીના ખાતાની અંદર જમા થઈ જશે. ત્યારબાદ વાત કરીએ 20મી ફેબ્રુઆરી 2017ના રોજ દિલ્હી ખાતે આંતરરાષ્ટ્રીય ટેલિકોમ પ્રદર્શન યોજાયેલ. મિત્રો આપને જણાવીએ કે ભારતમાં ટેલિકોમ માટે કામ કરતી સંસ્થા ટ્રાઈ નામે ઓળખાય છે, જેને આપણે બોલીએ છીએ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા. તો આ સંસ્થા ભારતના ટેલિફોન ખાતાની અથવા તો ટેલિફોન સાથે સંકળાયેલી જે સંસ્થાઓ છે એ સંસ્થાનું મેનેજમેન્ટ કરે છે. ગુજરાતનું અમદાવાદ એરપોર્ટ મુસાફરોને સુવિધા આપવાના મામલે
દેશનું 4થા નંબરનું તથા વિશ્વમાં 38મા નંબરનું એરપોર્ટ બનવા પામેલ છે. મિત્રો આપને જણાવી દઈએ કે ગુજરાતનું સૌપ્રથમ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક તરીકે અમદાવાદનો હવાઈ મથક છે એને જ આપણે ઓળખીએ છીએ અને જેનું નામ છે સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક. બીજી વાત આપણે એ પણ જણાવીએ કે હાલ ગુજરાતમાં વડોદરા ખાતે પણ આંતરરાષ્ટ્રીય કક્ષાનું 2જા નંબરનું હવાઈ મથક છે એ શરૂ થયેલ છે. ગુજરાતની દ્રષ્ટિએ 2જા નંબરની વાત કરું છું મિત્રો અહીંયા. ત્યાર પછીની વાત કરીએ તો આઈપીએલની ટીમ રાઇઝિંગ પુણે સુપર જાયન્ટ્સે મહેન્દ્રસિંહ ધોનીને સુકાની પદેથી હટાવી સ્ટીવ સ્મિથને તેમનું સ્થાન આપેલ છે. ત્યારબાદ વાત કરીએ આઈસીસી વિમેન્સ વર્લ્ડ કપ ક્વોલિફાયરની ફાઇનલમાં ભારતીય મહિલા ટીમે પાકિસ્તાનને 7 વિકેટે હરાવેલ છે. ત્યાર પછી જોઈએ તો હાલમાં ચેક રિપબ્લિકના પ્લિસ્કોવાએ ટુર્નામેન્ટની ફાઇનલમાં કેરોલિનાને પરાજય આપી ચાલુ વર્ષે બીજું ટાઇટલ પોતાના નામે કરેલ છે. ત્યારબાદ જોઈએ તો આગામી ક્રિકેટ પ્લેયર્સની હરાજી થવાની છે. તેમાં કુલ 7 પ્લેયર્સની બેઝ પ્રાઇઝ 2 કરોડ રૂપિયા છે. તેમાં માત્ર ભારતના એક ખેલાડી ઈશાંત શર્માનો સમાવેશ થાય છે. ત્યાર પછીની વાત કરીએ તો વાયુ પ્રદૂષણના કારણે દેશના 2 શહેરો ખાસ કરીને એક પટના અને બીજું નવી દિલ્હી એ સમગ્ર દેશમાં મોખરાનું સ્થાન ધરાવે છે. મિત્રો ભારતમાં પર્યાવરણ બચાવવા માટે એક સંસ્થા કામ કરે છે જે સંસ્થા ગ્રીન પીસ નામે ઓળખાય છે. ત્યાર પછીની વાત કરીએ તો 19મી ફેબ્રુઆરી 1987માં મિઝોરમ રાજ્યને દેશનું 23મું રાજ્ય બનાવવામાં આવ્યું હતું. મિત્રો આપ જાણતા હશો કે મિઝોરમ રાજ્યની રાજધાની છે એ આઇઝોલ છે અને આ રાજ્યમાં 8 જેટલા જિલ્લાઓ છે એનો સમાવેશ થાય છે. ભારતના સાક્ષરતાના મામલે મિઝોરમ રાજ્ય દેશનું 2જા નંબરનું રાજ્ય છે, જ્યારે કેરળ પ્રથમ નંબર પર આવનારું રાજ્ય છે. મિત્રો આપને જણાવી દઈએ કે વર્ષ 2011ની વસ્તી પ્રમાણે ભારતનો સાક્ષરતાનો દર 74.04% છે. કેરળની સાક્ષરતાનો દર 93.91% છે, જ્યારે સૌથી નીચી સાક્ષરતા ધરાવતું બિહાર રાજ્ય કે જેનો સાક્ષરતાનો દર 63.82% છે. તો મિત્રો સાક્ષરતા બાબતે ભારતે હજુ ઘણું કાર્ય કરવાનું બાકી છે એવું કહી શકાય અને એ સાક્ષરતા લોક જાગૃતિ સિવાય શક્ય નથી. ત્યાર પછીની વાત કરીએ તો કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડાએ 15મી ફેબ્રુઆરી 2017ના રોજ કાયાકલ્પ પુરસ્કાર 2016-17 જાહેર કરેલ છે. તો આ કાર્યક્રમ અંતર્ગત પ્રથમ કાયાકલ્પ પુરસ્કાર દિલ્હી સ્થિત એમ્સને આપવામાં આવેલ છે અને આ એમ્સને પ્રથમ ઇનામમાં 5 કરોડ રૂપિયાનું ઇનામ પ્રાપ્ત થયેલ છે. હરિયાણા રાજ્યના પર્યટન વિભાગ દ્વારા વરિષ્ઠ નાગરિકો માટે તીર્થ દર્શન યોજના શરૂ કરવામાં આવેલ છે. મિત્રો દરેક રાજ્ય પોતાના રાજ્યના વરિષ્ઠ વ્યક્તિઓ માટે કંઈક ને કંઈક સારી સ્કીમ છે લાવતી હોય છે. એવું જ ગુજરાતની વાત કરીએ તો ગુજરાત રાજ્ય દ્વારા શ્રવણ દર્શન યોજનાથી વરિષ્ઠ નાગરિકોને યાત્રા કરાવવા માટેનો આ પ્રકલ્પ છે એ યોજાયેલ છે. ત્યાર પછીની વાત કરીએ તો 21મી ફેબ્રુઆરી 2017ના રોજ અરુણાચલ પ્રદેશ દ્વારા 31મો સ્થાપના દિન ઉજવવામાં આવેલો. મિત્રો આપણે જણાવીએ કે અરુણાચલ પ્રદેશની રાજધાની એ ઈટાનગર છે. ત્યારબાદ વાત કરીએ તો અરુણાચલ પ્રદેશના જિલ્લાઓની સંખ્યા છે એ 20 છે અને વિસ્તારની દ્રષ્ટિએ અરુણાચલ પ્રદેશ દેશમાં 15મો ક્રમાંક ધરાવે છે. ત્યારબાદ વાત 19મી ફેબ્રુઆરી 2017ના રોજ નાગાલેન્ડના મુખ્યમંત્રી ડોક્ટર સોહોજેલી લાઇટજેત્સુએ શપથ ગ્રહણ કરેલ છે. તો નાગાલેન્ડને રાજ્યનો દરજ્જો 1 ડિસેમ્બર 1963થી આપવામાં આવેલ છે અને નાગાલેન્ડ રાજ્યની રાજધાની છે એ કોહિમા છે અને તેને એટલે કે આ રાજ્યને 11 જેટલા જિલ્લાઓમાં વિભાજિત કરાયેલ છે. ત્યાર પછીની વાત કરીએ તો 21મી ફેબ્રુઆરી 2017ના રોજ એન ચંદ્રશેખરને ટાટા જૂથનું ચેરમેન પદ આપવામાં આવેલ છે. આ એન ચંદ્રશેખરન પ્રથમ ચેરમેન એવા છે ટાટા જૂથમાં કે જે બિનપારસી છે. મિત્રો આ પહેલાના ચેરમેનની આપણે વાત કરીએ તો એ ચેરમેન હતા સાયરસ મિસ્ત્રી. આપ એનાથી વાકેફ હશો. ત્યાર પછીની વાત કરીએ તો આગામી સમયમાં લેવાનારી નીટ જેને કહેવાય છે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ, તે માટે આધાર કાર્ડ ફરજિયાત કરવામાં આવેલ છે. ત્યાર પછી જો ચાલુ માસના અંત સુધીમાં બેંક એકાઉન્ટમાં પાન કાર્ડ જોડવામાં નહીં આવે તો ખાતું છે એને પાન કાર્ડ જ્યાં સુધી ન જોડાય ત્યાં સુધી ફ્રીઝ કરવામાં આવશે, એટલે કે એને સ્ટોપ કરવામાં આવશે.
ત્યારબાદ વાત કરીએ 21મી ફેબ્રુઆરી 1999ના રોજ ભારત પાકિસ્તાન વચ્ચે લાહોર ઘોષણાપત્ર પર હસ્તાક્ષર કરી સમજૂતી સાધવામાં આવેલી હતી. તો આ સમય દરમિયાન ભારતમાં અટલ બિહારી વાજપેયીની સરકાર હતી અને તેણે ભારતને પાકિસ્તાન સમક્ષ શાંતિ મંત્રણા માટેનું આહવાન છે એ કર્યું હતું. ત્યારબાદ વાત કરીએ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 20મી ફેબ્રુઆરી 2017ના રોજ દક્ષિણ સુદાનના અમુક વિસ્તારોમાં દુષ્કાળગ્રસ્ત જાહેર કરેલ છે. મિત્રો, સંયુક્ત રાષ્ટ્ર એક એવી સંસ્થા છે કે જે સમગ્ર વિશ્વની પ્રજાનું, સમગ્ર વિશ્વના દેશો છે એનું ધ્યાન રાખે છે અને એને પડતી મુશ્કેલીઓ છે એ તરફ સમગ્ર વિશ્વનું ધ્યાન દોરી અને એને મદદરૂપ થવાનો પ્રયાસ કરે છે, જેને આપણે અંગ્રેજીમાં UNO તરીકે ઓળખીએ છીએ, જેને કહેવાય છે યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન. લેફ્ટનન્ટ જનરલ મેકમાસ્ટરને અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા ભારતની દવાઓ સંબંધિત રાષ્ટ્રીય નિયામક પ્રાધિકરણને સર્વોચ્ચ રેન્કિંગ આપવામાં આવેલ છે. ત્યારબાદ વાત કરીએ પ્રશાંત મહાસાગરની અંદર સંશોધકોએ 8મા મહાદ્વીપ જીલ ઇન્ડિયાની ભાળ મેળવેલી છે. IPL 10ની હરાજીમાં ઇંગ્લેન્ડના ખેલાડી બેન સ્ટોક્સ સૌથી મોંઘા વેચાયા છે. તેની બેઝ પ્રાઇઝ 2 કરોડ હતી અને તેનાથી તેને 7 ગણી રકમ એટલે કે 14.5 કરોડ રૂપિયા મળેલ છે. એટલે કે એટલા માટે વેચાયા છે અને એ પુણે રાઇઝિંગ દ્વારા એની પાછળ આટલો ખર્ચ કરવામાં આવેલ છે. ત્યારબાદ વાત કરીએ અફઘાનિસ્તાનના ક્રિકેટર મોહમ્મદ નબી IPL 10ની ક્રિકેટ લીગમાં ખરીદવામાં આવેલ તે દેશના પ્રથમ ક્રિકેટર બની ગયા છે. એટલે કે આજ સુધીમાં અફઘાનિસ્તાનના ક્રિકેટરમાં જે IPLની અંદર એક પણ ક્રિકેટર છે એની ખરીદી નહોતી થઈ. આ સાહેબ, જેને આપણે બોલીએ છીએ મોહમ્મદ નબી સાહેબ, કે જે પ્રથમ વખત IPLની હરાજીની અંદર ખરીદાયા છે. ત્યારબાદ વાત કરીએ ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીએ 8 વર્ષ માટે સ્પોર્ટ્સ અને લાઈફ ટાઈમ બ્રાન્ડ પ્યુમા સાથે 110 કરોડ રૂપિયામાં કરાર કરેલ છે. તો 110 કરોડ રૂપિયામાં 8 વર્ષ સુધી તે એની સાથે એટલે કે પ્યુમા કંપની સાથે જોડાયા છે. ત્યારબાદ વાત કરીએ પાકિસ્તાનના ક્રિકેટર શાહિદ આફ્રિદીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરેલ છે. ત્યાર પછી જોઈએ તો ભારતના ગ્રાન્ડ માસ્ટર ગણાતા દ્રોણાવલી હરિકાએ વિશ્વ ચેસ ચેમ્પિયનશિપની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. ફ્રાન્સના ટેનિસ ખેલાડી જો વિલ્ફ્રેડ સોંગાએ રોટરડેમ ઓપનનો ખિતાબ જીતી લીધેલ છે. ત્યાર પછી જોઈએ તો 20મી ફેબ્રુઆરી 2017ના રોજ સમગ્ર વિશ્વમાં સામાજિક ન્યાય દિવસ મનાવવામાં આવે છે. મિત્રો, દરેક દિવસનું કંઈક આગવું મહત્વ હોય છે. અહીંયા પણ ન્યાયને ધ્યાને રાખી અને સમગ્ર વિશ્વની અંદર ન્યાય દિવસ અંતર્ગત આ દિવસ મનાવી શકાય અને લોક જાગૃતિ વધે તે માટે આ દિવસ મનાવવામાં આવેલ છે. ત્યાર પછીની વાત કરીએ તો ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિતિ ઝારખંડમાં ઉદ્યોગપતિઓ દ્વારા 3 લાખ કરોડના સમજૂતી કરાર કરવામાં આવેલ છે. ત્યાર પછી જોઈએ આજનો સવાલ, તો 20મી ફેબ્રુઆરીના દિવસને સમગ્ર વિશ્વમાં કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો મિત્રો, કેવો લાગ્યો આપને આ વિડીયો? જો આપને આ વિડીયો ગમ્યો હોય તો આપના મિત્રોને જરૂરથી શેર કરો, મારા વિડીયોને લાઈક કરો અને કોમેન્ટ જરૂરથી આપો. આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.